નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી સાહિત્યના વિશાળ આકાશની એક ઝડપી પણ મજેદાર સફર કરીએ. આ સફરમાં આપણે મળીશું કેટલીક શ્રેષ્ઠ કૃતિઓને અને એના મહાન સર્જકોને. તો તૈયાર થઈ જાઓ આપણા આ સમૃદ્ધ વારસાની કેટલીક અણમોલ ક્ષણોને માણવા માટે. ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. કોઈને ખ્યાલ છે કે આ ખૂબ જ પ્રખ્યાત નવલિકા પોસ્ટ ઓફિસ કોણે લખી છે? આ સવાલ મગજમાં રાખજો, કારણ કે એનો જવાબ આપણને આ સફરમાં આગળ મળવાનો જ છે. આમ થોડી જિજ્ઞાસા જળવાઈ રહે તો મજા આવે નહીં? તો આપણી આ સફરનો પહેલો પડાવ છે કવિતાની દુનિયા, એટલે કે કાવ્ય અને પદ્યનું મનોહર વિશ્વ. અહીં આપણે મધ્યકાલીન ભક્તિ કવિઓથી લઈને આધુનિક યુગના કવિઓ સુધીની એક શાનદાર યાત્રા કરવાના છીએ. ચાલો કાવ્યયાત્રા શરૂ કરીએ મધ્યકાલીન યુગના કેટલાક રત્નોથી. સૌથી પહેલાં ભાલણનું પદ, નાવિક વળતો બોલ્યો. ભક્તિ અને માનવતાનો કેવો સુંદર સમન્વય છે. ત્યાર પછી આવે છે આખ્યાન શિરોમણી પ્રેમાનંદનું એમ ઉગાર્યો ચંદ્રહાસ, જે આખ્યાન કળાનું એટલે કે વાર્તાને કવિતામાં કહેવાની કળાનું ઉત્તમ ઉદાહરણ છે. અને હા, સમાજના દંભ પર તીખા ચાપખા મારતા અખાના છપ્પાને કેમ ભૂલાય, જે આજે પણ એટલા જ સાચા લાગે છે. હવે જો કવિતાના કેટલા અલગ અલગ રંગ છે. એક તરફ છે વનમાં ચાંદલિયો ઉગ્યો, જો મીઠું લોકગીત, જેની ખરી મજા એના લોકભોગ્ય સ્વરૂપમાં જ છે. તો બીજી તરફ કાંતનું ખંડકાવ્ય ચક્રવાક મિથુન, જેમાં એક નાનકડી કથા દ્વારા પ્રેમની વેદનાને વાચા આપવામાં આવી છે. અને પછી આવે છે ઉમાશંકર જોશીનું સોનેટ સીમ અને ઘર, જે ફક્ત 14 પંક્તિઓમાં પ્રકૃતિ અને માનવ જીવનનો સંબંધ બતાવી જાય છે. કવિતા એટલે માત્ર સુંદર વર્ણન જ નહીં, એ તો લાગણીઓનો મહાસાગર છે. જેમ કે પ્રહલાદ પારેખના ખંડકાવ્ય પરાજયની જીતમાં કરુણાનો ભાવ છલકે છે, તો મકરંદ દવેનું ભજન કરે તે જીતે આપણને શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના સૂરમાં ભીંજવી દે છે. અને જલન માત્રીની ગઝલ સહી નથી, એ તો દર્દ અને સંઘર્ષની એવી અદ્ભુત રજૂઆત છે કે વાહ! જેમ જેમ સમય આગળ વધ્યો, કવિતા વધુને વધુ અંગત બનતી ગઈ. પ્રિયકાંત મણિયાર અને સુંદરમના ઉર્મી કાવ્યોમાં આપણને કવિના પોતાના દિલની વાત જોવા મળે છે. અને રમેશ પારેખનું ભગવાનનો ભાગ, એ તો બાળકની નિર્દોષતા દ્વારા એટલી ગહન વાત કહી જાય છે ને કે એ આધુનિક કવિતાની એક નવી જ ઓળખ બની ગયું. તો આ હતી કવિતાના વિશ્વની એક રોમાંચક ઝલક. કેવું લાગ્યું? ચાલો હવે વાર્તાઓની દુનિયામાં પ્રવેશ કરીએ. સારું, તો હવે આપણો આગલો મુકામ છે કથા સાહિત્યની દુનિયા. અહીં આપણે હૃદયને સ્પર્શી જાય એવી ટૂંકી વાર્તાઓથી લઈને નાટકો સુધીની સફર કરીશું. ચાલો આ વાર્તાઓના વિશ્વમાં એક ડૂબકી મારીએ. અને હા, યાદ છે પેલો શરૂઆતનો સવાલ? તો જવાબ અહીં છે. પોસ્ટ ઓફિસ જેવી હૃદયસ્પર્શી નવલિકા આપણને આપી છે ગૌરીશંકર જોશી, એટલે કે આપણા સૌના પ્રિય ધૂમકેતુએ. એમને ગુજરાતી ટૂંકી વાર્તાના પિતામહ કહેવામાં આવે છે. અને એમની સાથે જ લોકસાહિત્યના મહારથી ઝવેરચંદ મેઘાણીની બુરાઈના દ્વાર પરથી જેવી વાર્તા સમાજની કડવી હકીકતને આપણી સામે લાવીને મૂકી દે છે. પણ કથા સાહિત્યના આકાશમાં બીજા પણ ઘણા તારાઓ ચમકે છે. મહેશ યાજ્ઞિકની વાત એક શાપની જેવી વાર્તાઓ આજના સંબંધોની ગૂંચવણો બતાવે છે. તો વસુબેન ભટ્ટની જમાના પ્રમાણે સમાજમાં આવતા બદલાવની વાત કરે છે. અને હા, વાર્તાઓ ફક્ત વાંચવા માટે જ નથી હોતી. ચીનુ મોદીનું એકાંકી હુકમ માલિક આપણને રંગમંચની દુનિયાની પણ એક મસ્ત ઝલક આપે છે. ક્યારેક છે ને, એક નાનકડો વિચાર પણ બહુ મોટી અસર કરી શકે છે. ઇજ્જત કુમાર ત્રિવેદીની રેફરન્સ બુક જેવી લઘુકથાઓ ફક્ત ગણતરીના વાક્યોમાં જ એક મોટો સંદેશો આપી જાય છે. તો બીજી તરફ રવિશંકર મહારાજની 2 દૃષ્ટાંત કથાઓ જેવી બોધકથાઓ સૌ સાદા ઉદાહરણોથી જીવનનો સાચો રસ્તો બતાવી દે છે. આ જ તો છે ઓછા શબ્દોની તાકાત. વાહ! વાર્તાઓની આ દુનિયા પણ કેટલી અદ્ભુત છે, નહીં? ચાલો હવે આપણી સફરના અંતિમ અને સૌથી ચિંતનાત્મક પડાવ તરફ આગળ વધીએ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા મુકામ પર, ગદ્યના ચિંતનાત્મક અને વિશ્લેષણાત્મક વિશ્વમાં. અહીં આપણે નિબંધ, ચરિત્ર અને આત્મકથા જેવા ગંભીર પણ રસપ્રદ સ્વરૂપોને માણીશું. ગદ્યની એક મજા એ છે કે એમાં આપણે બીજાના જીવનમાં ડોકિયું કરી શકીએ છીએ અને ક્યારેક પોતાના જીવનને પણ જોઈ શકીએ છીએ. જુઓ, અહીં એક તરફ છે કિશનસિંહ ચાવડાનો ચરિત્ર નિબંધ અમૃતા,
જેમાં બીજાના જીવન પર લખાયેલો લેખ છે. તો બીજી તરફ છે મહાન અભિનેતા જયશંકર સુંદરી ભોજકની આત્મકથાનો અંશ સુંદરીની શોધ, જ્યાં તેઓ પોતે જ પોતાના જીવનના પાના ખોલે છે. અને કોણે કહ્યું કે ગદ્ય હંમેશા ગંભીર જ હોય? ગુજરાતી સાહિત્યમાં તો હાસ્યનું પણ ખજાનો છે. હાસ્ય સમ્રાટ જ્યોતેન્દ્ર દવેનો નિબંધ જીભ વાંચીને તો કોઈ પણ પેટ પકડીને હસી પડે. તો અનિલ જોશીનો લલિત નિબંધ સ્ટેચ્યુ રમવાની મજા આપણને બાળપણની નિર્દોષ રમતોની યાદ અપાવીને હળવાશથી એક ગંભીર વિચાર કરવા પર મજબૂર કરી દે છે. અને અંતે ગદ્યના બે વધુ સુંદર સ્વરૂપો ભરત ભટ્ટની પ્રસંગદીપ જેવી પ્રસંગકથાઓ જીવનના નાના નાના બનાવોમાં છુપાયેલા મોટા અર્થને આપણી સામે લાવે છે, જ્યારે ચંદ્રકાંત શેઠનો તપસ્વી સારસ્વત જેવો ચરિત્રલેખ આપણને એવા મહાન લોકોના જીવનમાંથી પ્રેરણા લેવાની તક આપે છે, જેમણે સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તો આ હતી આપણા વિશાળ અને મૂલ્યવાન સાંસ્કૃતિક વારસાની એક નાનકડી સફર. આપણે જે જોયું એ તો સાગરના એક ટીપા બરાબર છે. આ સાહિત્યનો સાગર તો ઘણો ઊંડો અને વિશાળ છે. કોઈ માનશે આટલી અમથી મિનિટોમાં આપણે કુલ 24, જી હા, પૂરી 24 અમર સાહિત્યિક કૃતિઓની મુલાકાત લીધી. આ ફક્ત એક નાનકડી ઝલક છે, પણ એ બતાવે છે કે આપણો સાહિત્યનો વારસો ખરેખર કેટલો સમૃદ્ધ છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન આપણા સૌ માટે: આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા અને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે આપણે શું કરી શકીએ? આનો જવાબ આપણા સૌની પાસે છે. ચાલો સાથે મળીને આપણા આ વારસાને હંમેશા જીવંત રાખીએ. આભાર.